નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર જિલ્લાના કવાંટનો હોળીનો ઘેરનો મેળો માત્ર ગુજરાતમાં નહીં પણ વિશ્વભરમાં પ્રખ્યાત છે। પ્રાચીન કાળથી ચાલી આવતી આ પરંપરા આજે પણ એટલા જ ઉત્સાહ સાથે ઉજવાય છે। આ મેળાનું મહત્વ છે કે અહીં છોટાઉદેપુરના રાઠવા, ભીલ અને તડવી સમાજના લોકોની સાથે પડોશી રાજ્યો જેવા કે મહારાષ્ટ્રના નંદુરબાર અને મધ્યપ્રદેશના ઝાબુઆ, અલીરાજપુર તથા બડવાની ક્ષેત્રના જનજાતીય સમુદાયો પોતાની સાંસ્કૃતિક ધરોહર લઈને ઉમટી પડે છે। ઘેર એટલે શું? હોળીના ત્રીજા દિવસે ભરાતા આ મેળામાં ઘેરનો અર્થ થાય છે માંગવું। આ વિસ્તારનો જનજાતીય સમાજ પોતાના પરિવાર, સમાજ અને વિસ્તારના કલ્યાણ માટે હોળી માતાની માનતા રાખે છે। આ માનતા પૂર્ણ કરવા માટે 5 દિવસ સુધી જે કઠિન તપ અને પૂજા કરે છે તેમને ઘેરૈયા કહેવામાં આવે છે। માથે મોરપીંછ, શરીર પર મોટી સફેદ ટપકાવાળી ચિત્રામણ વેશભૂષા, હાથમાં લાકડી, કમરે ઘૂઘરા, મોટા ઢોલ અને પરંપરાગત વાજિંત્રો। 50થી 200ના સમૂહમાં ઘેરૈયા નૃત્ય કરતા કરતા નગરમાં નીકળે છે, જે દ્રશ્ય ખરેખર મનમોહક હોય છે। આ અનોખી સંસ્કૃતિને નિહાળવા માટે સ્થાનિક લોકોની સાથે સાથે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરેથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે। આધુનિક સમયમાં પણ પોતાની ઓળખ અને પરંપરાને જીવંત રાખતો આ મેળો ખરેખર ગૌરવ સમાન છે। કવાંટનો આ ઘેરનો મેળો એ સાબિત કરે છે કે પરંપરાઓ જ્યારે પેઢી દર પેઢી જળવાય ત્યારે તે વિશ્વ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે। ગુજરાતનો પૂર્વ પટ્ટીનો વિસ્તાર, જનજાતિ વિસ્તાર એટલે છોટાઉદેપુરનો કવાંટનો હોળીનો ઘેરનો મેળો એ નિહાળવા લાયક છે। આ હોળીનો મેળો એ પ્રાચીન કાળથી આવે છે અને આ હોળીનો મેળો એ મહારાષ્ટ્રના જ્યાં દેવ મોગરા પાંડોરી માતાનું પ્રાગટ્ય હતું અને ત્યાંથી એ તપસ્યાના સ્વરૂપે આ ગુજરાતમાં પણ થઈ રહ્યો છે। આ હોળીના ઘેરના મેળો એ ત્રીજા દિવસે આવે છે। ઘેર એટલે માંગવું। આ વિસ્તારના લોકો, રાઠવા, ભીલ અને તડવી સમાજના લોકો એ પોતાના પરિવાર અને સમાજના કલ્યાણ માટે જે માન્યતા રાખે છે એ હોળીના પ્રગટીકરણના 5 દિવસ સુધી માન્યતા રાખીને ઘરે ઘરે ઉઘરાવા માટે જાય છે, તપ કરે છે, જમીન પર સૂવે છે અને ઉપવાસ પણ કરે છે। અને એના સ્વરૂપે જ્યારે આ લોકો ઘેરૈયા બને છે અને એ જોવાલાયક છે। ઘેરૈયા એટલે માથે સરસ મજાની મોરપીંછનું મુગટ હોય અને શરીર પર સફેદ ટપકા હોય, રંગબેરંગી આ જનજાતિ સમાજના કપડાં પહેર્યા હોય, હાથમાં કડું હોય અને સાથે સ્ત્રીઓ પણ આ રાઠવા અને ભીલ સમાજના જે એકદમ જોવાલાયક ચાંદીના, સોનાના આભૂષણો પહેરીને જે એક સાથે 50 અને 100ના સમૂહમાં નૃત્ય કરે છે અને જોતા ઢોલના નાદ સાથે, પીહાના નાદ સાથે નૃત્ય કરે છે ત્યારે લાગે છે કે આ છોટાઉદેપુર કવાંટની ધરતી એ કલા અને સંગીતમાં ઝૂમી ઉઠે છે। એનો નાદ એ આકાશને ગુંજે છે। એ બતાવે છે કે પ્રાચીનથી ચાલી આવતી પરંપરા આજે પણ આજનો સમાજ, આજનો યુવાન એને આબેહૂબ એ દર્શન કરાવી રહ્યો છે। અને એટલા માટે આ મેળાને જોવા માટે દેશ વિદેશથી 4 થી 5 લાખ લોકો આવે છે અને જોયા પછી એવું લાગે છે કે સાચા અર્થમાં આ પ્રકૃતિનું અને આ જનજાતિ સમાજનું, આ આદિવાસી સમાજનું જે દર્શન થઈ રહ્યું છે એ આ જ ઘેરના મેળામાં જોવા મળી રહ્યો છે। આ ઘેરનો મેળો એ આ સમાજની સંસ્કૃતિ, આ સમાજના રીત રિવાજ, આ સમાજની વર્ષોથી ચાલી આવતી જે પરંપરા છે એનું પ્રકટીકરણ થઈ રહ્યું છે અને આવા મેળાને જોવું એ અમારા માટે પણ વર્ષે એક આહલાદક હોય છે। આ સમાજના લોકો જ્યાં પણ જતા હોય, ગમે તે હોય, પણ આ તહેવારમાં પોતાના બારેથી બધું છોડીને આ મેળાને જોવા માટે આવે છે અને અમે પણ એ મેળાને જોવા માટે આવ્યા છે। હોળી પછીના ત્રીજા દિવસે કવાંટમાં ભરાતો આ ઘેરનો મેળો વર્ષોથી અમારા પૂર્વજો પણ મેળો કરતા આવ્યા છે, મારા દાદા કરતા આવ્યા છે, અમે પણ મેળો કરી રહ્યા છીએ। અહીંયા કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ વગર પક્ષાપક્ષીથી પર રહીને આદિવાસી સમાજ કાયમ માટે એકત્ર થાય છે અને પોતાના ઢોલ, ત્રાસા, શરણાઈ વગાડીને આનંદ લૂંટે છે। અહીંયા પધારેલી આદિવાસી પ્રજાને, યુવાનોને, વડીલોને બધાને મારા પરિવાર તરફથી આ ઘેરની મંગલ શુભકામનાઓ પાઠવું છું।
વર્ષોથી પરંપરા જે ચાલી રહી છે એ પરંપરાને જાગૃત રાખી જીવંત રાખી આદિવાસી પ્રજામાં એક સારો મેસેજ જાય, આદિવાસીઓ એક રહે, પોતાની સંસ્કૃતિ જાળવી રાખે, એનો ઉદ્દેશ છે.